સર, ગેસ અને અપચો એ ઘણા રોગોનું મૂળ કહેવાય છે. તો પાચન ક્રિયા સુધારવા માટે શું કરવું જોઈએ? ગેસ, અપચો, પેટ ભારે હોવું આવી બધી તકલીફ લોકોને વર્ષો સુધી રહેતી હોય છે અને એના કારણે ઘણા ડિસ્ટર્બન્સ આવતા હોય. ઘણી ફાંકી કે ઘણી દવાઓ કરવા છતાં પણ પેટમાં કોઈ રાહત થતી નથી. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે શું કરવું જોઈએ? તો એક સામાન્ય ડાયટમાં ફેરફાર કરીને આનાથી ઉપચાર મેળવી શકાય. સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે નાસ્તામાં અનાજ અને દૂધના બદલે આપણે ફ્રૂટનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી શું સોલ્યુશન થઈ શકે? તો કે હા, થઈ શકે. એનું કારણ છે કે પેટમાં ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા હોય છે જે આપણા પાચનને સહેલું બનાવે છે. એ બેક્ટેરિયલ ફ્લોરા ડિસ્ટર્બ થઈ જાય ત્યારે બહારથી કોઈ પણ પ્રકારની દવાઓ કરીએ તો એનું પાચન થવું અશક્ય છે. અને પાચક રસો અને બેક્ટેરિયા બંનેનું નિયંત્રણ વ્યવસ્થિત થઈ જાય, બેલેન્સમાં આવે. આ પ્રક્રિયાથી આ ફાયદો થાય છે. એટલા માટે આવું કરવાથી સોલ્યુશન થઈ શકે.